જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે 2026માં અખંડ સૌભાગ્યનો આશીર્વાદ દેનાર વટ સાવિત્રી વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું તેમજ કયા રાજ્યોમાં આ વ્રત ક્યારે કરાશે તેના વિશેની સંપૂર્ણ માહિતી. તો માહિતી સારી લાગે તો લાઈક કરજો મિત્રો, પરિવારમાં શેર પણ કરજો અને આવી ધાર્મિક અને પંચાંગ સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો સૌ પ્રથમ એ જાણી લઈએ કે વટ સાવિત્રી વ્રત ક્યારે કરાય છે. તો મિત્રો, ભારતના અલગ અલગ સ્થળોમાં આ વ્રત અલગ અલગ દિવસે મનાવાય છે. જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વટ પૂર્ણિમા મનાવવામાં આવે છે, જ્યારે ઉત્તર ભારતમાં વટ સાવિત્રી અમાવસ્યા પર વ્રત રાખવામાં આવે છે. કેમ કે ઉત્તર ભારતના રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં પૂર્ણિમાંત પંચાંગનું પાલન થાય છે, જ્યારે અન્ય રાજ્યોમાં સામાન્ય રીતે અમાંત પંચાંગનું પાલન કરવામાં આવે છે. તેથી પૂર્ણિમાંત કેલેન્ડર અનુસાર વટ સાવિત્રી વ્રત જેઠ અમાવસ્યાના દિવસે મનાવવામાં આવે છે, જે દિવસે શનિ જયંતિ પણ હોય છે. અને અમાંત કેલેન્ડર મુજબ વટ સાવિત્રી વ્રત, જેને વટ પૂર્ણિમા વ્રત પણ કહેવામાં આવે છે, તે જેઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આથી મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં સૌભાગ્યવતી મહિલાઓ ઉત્તર ભારતીય મહિલાઓની સરખામણીમાં લગભગ 15 દિવસ પછી વટ સાવિત્રી વ્રત કરે છે. છતાં વ્રત પાછળની માન્યતા બંને પંચાંગોમાં એક સરખી જ હોય છે કે આ પવિત્ર વ્રત પત્ની પોતાના પતિના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે રાખે છે. સાવિત્રી અને સત્યવાનની પવિત્ર કથા પર આધારિત આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત એ દેવને સમર્પિત છે જેમને આપણે ક્યારેક જ યાદ કરીએ છીએ, અને તે છે ધર્મરાજ યમરાજજી. સાવિત્રી કે જેમણે પોતાની સૂઝબૂઝ, બુદ્ધિ, ધર્મ અને પતિપરાયણતાથી પોતાના મૃત પતિના પ્રાણ પાછા મેળવવા યમરાજને પ્રસન્ન કર્યા હતા ને પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લીધા હતા. તેથી આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ શ્રદ્ધાપૂર્વક વ્રત કરી પોતાના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય માટે વ્રત ઉપવાસ કરે છે. અને આ વ્રતની વિધિ આમ તો 13 અથવા ત્રયોદશીથી શરૂ થાય છે, જે પૂર્ણિમા અથવા અમાસ સુધી ચાલે છે. ને જો કોઈ કારણોથી આ 3 દિવસ ઉપવાસ ન કરી શકાય તો માત્ર અમાસ કે પૂર્ણિમાના દિવસે પણ ઉપવાસ કરી આ વ્રતનું પાલન કરી શકાય છે. ને આ વખતે આ વટ પૂજા, જેને જ્યેષ્ઠ અમાવસ્યા કે વટ સાવિત્રી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કરવામાં આવશે 16 મે 2026 શનિવારના દિવસે. અને અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે 16 મે 2026ના રોજ સવારે 5:11 અને તિથિ સમાપ્ત થશે 17 મે 2026ના રોજ રાત્રે 1:30. અને અમાંત કેલેન્ડર મુજબ વટ સાવિત્રી વ્રત, જેને વટ પૂર્ણિમા વ્રત પણ કહેવામાં આવે છે, જે જેઠ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, તે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત આ વખતે કરવામાં આવશે 29 જૂન 2026 સોમવારના દિવસે.